સૌથી પહેલા આપણે જનરલ વર્કઆઉટમાં સ્ટાર્ટ કરીએ છીએ. બોડી વાર્મ અપ થઈને 30 સેકન્ડ તમારે જમ્પિંગ કરવાની છે. આ રીતના નોર્મલ જમ્પ કરવાની છે. બીજી 30 સેકન્ડ તમારે આ રીતના સાઇડ જમ્પિંગ કરવાની છે. બીજું તમારે આ રીતના હાથ રોટેટ, પછી રિવર્સ, આગળ કોણી કટ થવી જાય તમારી, અને 5 મિનિટ આપણી શોલ્ડર અપડાઉન, હાથ બિલકુલ સ્ટ્રેટ, પંજો જમીન બાજુ હાથનો અને શોલ્ડર અપડાઉન. 5 તમારી એક્સરસાઇઝ બોડી વાર્મ અપ પહેલા લેવાની છે કાયમ. અને તમારે 10 પુલ અપ મારવા. આ રીતે તમારે પુશઅપ મારવા માટે આ રીતના વેઇટ એક માપ લેવાનું છે. આ વેઇટ જ્યાં પૂરી થાય આ રીતના હાથ રાખી અને ચેસ્ટના લેવલમાં, આ રીતના શોલ્ડરના લેવલમાં નહીં, ચેસ્ટના લેવલમાં નીચે હાથ હોવા જોઈએ અને આ રીતના પુશઅપ મારવાના. 1 2 3. તમારે આ રીતના 20 પુશઅપ મારવાના છે. 10 ના 2 સેટ પુશઅપ મારવાના રહેશે. સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે ફ્રન્ટ રેસલ છે. આ રીતના તમારે ડમ્બલ રાખી, શોલ્ડર અપ એન્ડ હાથ હાવ સીધા નહીં રાખવાના છે. એક બેન્ડ રાખી આ રીતના કરવાની છે. 1 2 3. આ રીતની પહેલી એક્સરસાઇઝ છે આપણી. આપણે બીજી એક્સરસાઇઝ સાઈડ રેટલ આર્મ છે. એમાં તમારે સાઈડમાં ડમ્બેલ નહીં રાખો, એટલે આગળની ક્રોસમાં રાખી અને હાથ હાવ સીધા નહીં, સ્ટેજ એક હાથ બેન્ડ અને આ રીતના અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. આટલા જ ઉપર લઈ જવાના છે, આનાથી વધારે ઉપર નહીં લઈ જવાના. આપણે આ ત્રીજી એક્સરસાઇઝ છે. આપણે એમાં ચેસ્ટ પ્રેસ મશીન આ રીતના 1 2. નીચે ના અડવું જોઈએ. જ્યારે 10 પૂરા થાય તમારા રેટ, ત્યારે સેટ પૂરો થાય પછી નીચે અડવું જોઈએ. 5 આપણી ત્રીજી એક્સરસાઇઝ હતી. હવે ચોથી એક્સરસાઇઝ છે અંદર. ચોથી એક્સરસાઇઝ આપણે જે ફ્લાય પાડી છે ચેસ્ટની. ચોથી એક્સરસાઇઝ જનરલમાં આપણે આ કરવાની છે. આગળ આવો, હાથ સીધા કરવાના છે. પાછળ જાય ત્યારે થઈ જાય. 4 5 6. હવે આપણે આના પછીની એક્સરસાઇઝ છે બેકનું મશીન છે. લેગ પુલ ડાઉન, જે અહીંયાથી તમારે નીચે રાખવી રાખી આ રીતના ચેસ્ટ લાઈન ટચ કરી 1 2 3 4 5. આપણી હતી પાંચમી એક્સરસાઇઝ હતી. બધા એના 2 સેટ મારવાના છે. આપણે 10 ના સ્ટાર્ટિંગમાં પહેલો દિવસ જ એક સેટ જ મારવાના છે. 2-3 દિવસ પછી 2 સેટ મારવાના છે 10 ના. આ રીતે 1 2 3 4. આ આપણી ચોથી એક્સરસાઇઝ હતી. હવે આપણે ડમ્બલ કર્લ કરવાના છે. આમાં સેજ એક તમારે આ રીતના સેજ એક શોલ્ડરના લેવલમાં પગ રાખવાના છે. અને ડમ્બલ કર્લમાં તમારે પેલી સાઈડમાં ડમ્બલ રાખી આ રીતના બેન્ડ વાળીને ઉપર લેવાના છે. 1 2 3. આ આપણી 7મી એક્સરસાઇઝ હતી. આ રીતના તમારે ડમ્બેલ મારવાના છે. આ રીતના સીધા રાખીને નહીં મારવાના. આ રીતે મારો બાઇસેપ બધા ફોરમ પર ટ્રેન થશે તમારા. આ રીતે ઓકે. આપણી બાઇસેપની બીજી અને 8મી એક્સરસાઇઝ છે જનરલમાં. આ રીતના શોલ્ડર ઉપર રાખી અપ એન્ડ બિલકુલ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. આપણી 8મી એક્સરસાઇઝ છે. આના પછી ટ્રાઇસેપની એક્સરસાઇઝ છે. આપણી 9મી એક્સરસાઇઝ છે ટ્રાઇસેપ મોર્નિંગ એક્સટેન્શન. આ રીતના તમારે અહીંયા હાથ રાખીને પણ તમે કરી શકો છો, ડાઉન અપ. પણ હાથ હાથી આ રીતના આમ થતો હોય પાછળથી તમે હાથને પકડી અને પણ કરી શકો છો. 1 2 3. આપણી 9મી એક્સરસાઇઝ હતી
લાસ્ટ એક એક્સરસાઇઝ ટ્રાઇસેપની બાકી છે, ટ્રાઇસેપ પુશ ડાઉન. મશીનમાં તમને બતાવું. આપણી લાસ્ટ 10ની એક્સરસાઇઝ છે જનરલમાં ટ્રાઇસેપ પુશ ડાઉન. આ રીતના પોઝિશનમાં રહેવાનું છે. ઉપર એટલો જ લેવાનો છે, આનાથી ઉપર વધારે નહીં. નીચે બિલકુલ સ્ટ્રેટ. અપ ડાઉન, અપ ડાઉન. ચેસ્ટ બિલકુલ સ્ટ્રેટ. હાથ નીચે જ્યારે જાય તેના બિલકુલ સીધા કરવાના છે. ઉપર આવે ત્યાંના આટલા જ ઉપર લેવાના છે, આનાથી વધારે નહીં. હવે એને આપણે લાસ્ટ એક્સરસાઇઝ છે પુઅપ્સનું મશીન છે. આ એમાં આ રીતના પહેલાં તમારે રિવર્સ આ રીતના મારવાના છે. આ બે સેટ થઈ જાય પછી તમારે આ રીતના ઓનલી તમારે કાંડું જ હલાવવાનું છે. આ રીતના હાથ નહીં ઉપાડવાનું, ઓનલી ખાલી આ રીતના કાંડું જ તમારે વર્ક કરવું છે. આપણી ફોરઆર્મની આજે છેલ્લી એક્સરસાઇઝ હતી. જનરલમાં આપણે સ્ટાર્ટિંગમાં આટલી એક્સરસાઇઝ આવે છે, પછી ધીરે આગળ જતા આપણે એક બે આમાં એડ કરશું. લેગની વર્કઆઉટ અત્યારે જનરલ આટલી વર્કઆઉટ હતી કમ્પ્લીટ.